ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? ચાલો, ત્રિપરિમાણીય ભૂમિતિએ આપણે સ્વાધ્યાય પૂરું કર્યું છે. પ્રકીર્ણ સ્વાધ્યાય પૂરું થયું. હવે પ્રકીર્ણ ઉદાહરણ, ખૂબ સરસ ઉદાહરણ છે. ટેક્સ્ટબુકના દાખલાઓથી થોડાક જુદા ઉદાહરણો છે, એટલે આપણે પહેલાં ગણી નાખીએ. એમાં જે ઉદાહરણ 26મું છે, ખૂબ સરસ, બોર્ડની એક્ઝામમાં પણ પૂછાયેલા છે. આના ઉપરના MCQ છે, તે પણ આપણે લીથામાં ઘણા બધા છે. આની ઉપર ફેરફાર કરીને પણ ઘણા MCQ બને છે, જોશું આપણે પછી. એક રેખા સમઘનના વિકર્ણો સાથે આલ્ફા, બીટા, ગેમા અને ડેલ્ટા માપના ખૂણા બનાવે છે. સમઘન એ શું છે? તો કે સમાન લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય તેવો એક સમાંતર ફલક છે. સમઘન શું છે? તો એક સમાંતર ફલક છે. કેવો સમાંતર ફલક? તો કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય સમાન હોય એવું. જેમ કે આકૃતિથી થોડુંક સમજીએ તો ધારો કે એક્સ અક્ષ, વાય અક્ષ ને ઝેડ અક્ષ આવી રીતે લીધા છે. એક આકૃતિ તો જો કે દોરવી બહુ સહેલી છે. એક ચોરસ દોરીએ, પછી બીજો ચોરસ દોર નાખીએ અને આ રીતે જોડી દઈએ તો એક સમઘન બન્યો છે, જેમાં આ એકનું તળિયું છે. બરાબર છે. સમઘનના વિકર્ણો. સમઘનના વિકર્ણો કેટલા? તો કે 4 વિકર્ણ. જેમ કે આપણે એક રૂમમાં જે રૂમમાં બેઠા છીએ, સમઘન કે લંબઘન પ્રકારનો હોય, તો વિકર્ણ શું છે? તો એક ઉપરના શિરોબિંદુથી સામેના નીચેના શિરોબિંદુ એક અહીંથી નીચેથી ઉપરના શિરોબિંદુ સુધી 2 વિકર્ણ ત્યાં મળ્યા. એક ઉપરથી નીચે અને નીચેથી ઉપર, એમ ટોટલ 4 વિકર્ણો મળે છે. એ ચારેય વિકર્ણો સાથે કોઈ એક રેખા છે આલ્ફા, બીટા, ગેમા અને ડેલ્ટા માપના ખૂણા બનાવે છે. એટલે વિકર્ણોની વાત કરીએ તો પહેલાં નામ લખી નાખીએ છીએ. જો પ્રચલિત નામ જ લખીએ છીએ. ઉગમ બિંદુઓ એક્સ અક્ષ સાથે A, વાય અક્ષ સાથે B, ઝેડ અક્ષ સાથે C. ચાલો, એટલા નામ તો આવડ્યા જ. બાકીના 4 હવે શિરોબિંદુઓ છે, કોઈ પણ અન્ય નામ આપી દો. D, E, F એવી રીતે નામ આપો, અથવા એની સામે A ડેશ, બીની સામે B ડેશ, Cની સામે C ડેશ, ઓની સામે O ડેશ. આ એ ઓની સામે થાય, કારણ કે આ એક સમઘનની અંદરનો ખૂણો છે અને આ સૌથી બહારનો ખૂણો છે. બરાબર છે. તો આવી રીતે પણ નામ આપી શકો. OABC નામ તો પ્રખ્યાત જ છે. એની સામેની બાજુ એની સામે A ડેશ, બીની સામે B ડેશ ને Cની સામે C ડેશ. આવી રીતે નામ આપ્યા. વિકર્ણોની વાત કરીએ તો આ એક વિકર્ણો થયો. બીજો વિકર્ણ A ડેશને જોડતો, ત્રીજો વિકર્ણ BB ડેશ અને ચોથો વિકર્ણ CC ડેશ. 4 વિકર્ણો છે. હવે શું છે? તો કે કોઈ એક રેખા, ધારો કે આ એક રેખા લઈએ છીએ. એ રેખા આ પહેલા વિકર્ણ સાથે આલ્ફા ખૂણો બનાવે છે. કોઈ પણ એક સાથે આલ્ફા, બીજા વિકર્ણ સાથે આ રેખા બીટા ખૂણો બનાવે, ત્રીજા વિકર્ણ સાથે આ રેખા ગેમા માપનો ખૂણો બનાવીને ચોથા વિકર્ણ સાથે ડેલ્ટા માપનો ખૂણો બનાવે છે. અને આપણે આ પરિણામ સાબિત કરવું છે. બરાબર છે. ખૂબ ઇઝી પરિણામ છે, સેજ ધ્યાન રાખજો. સૌપ્રથમ તો સમઘન એ શું છે એવું લખી નાખશો. સમઘન એ શું છે? સમાન લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ધરાવતો એક સમાંતર ફલક છે. ધારો કે તેની બાજુનું માપ A છે. ધારો કે તેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈનું માપ A છે. તેવો સમાંતર ફલક. તો નામ કેવી રીતે આપશું? તો એક આપણે આવી રીતે લખીએ. ચતુષ્કોણ કયો છે? નીચેનો ચતુષ્કોણ OAC ડેશ B. સામે ઉપરનું એ જ રીતે C, B ડેશ, જે OAC ડેશ B લીધું તો ઉપર C, B ડેશ, O ડેશ, A ડેશ. ફરીથી સમઘન એ શું છે? તો સમાન લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ધરાવતો સમાંતર ફલક છે. પછી એક ધારી લઈએ છીએ. ધારો કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ A હોય તેવો સમાંતર ફલક. એક આ નામ ને આ નામ એવી રીતે આ નામ આપી દીધું છે. એક સમાંતર ફલક છે. હવે
આપણે એક રેખાની દિક કોસાઇન એલિમેન્ટ લઈએ. દિક કોસાઇન ઉપરથી પણ ખૂણાઓ મેળવી શકાય છે અને દિક ગુણોત્તર ઉપરથી મેળવી શકાય છે. બરાબર. આપણે ધારો કે આ રેખાની દિક કોસાઇન એલિમેન્ટ છે. હવે પ્રત્યેક વિકર્ણના દિક કોસાઇન મેળવી લઈએ. પછી શું થશે કે દિક કોસાઇન મળી ગયા એટલે ખૂણાનું સૂત્ર કોસ આલ્ફા બરાબર કોસ આલ્ફા એટલે આ બેના દિક ગુણોત્તરોનો ડોટ પ્રોડક્ટ અપોન અંડરરૂટ બેનું એટલે અંડરરૂટ એ બેના દિક ગુણોત્તરોના વર્ગોનો સરવાળો. તો ચાલો પહેલાં ચારે વિકર્ણના દિક ગુણોત્તરો મેળવી લઈએ કે દિક કોસાઇન મેળવી લઈએ. દિક કોસાઇન જ મેળવી લઈએ જેથી કરીને આની દિક કોસાઇન ધારી હોય તો દિક કોસાઇન ઉપરથી ખૂણો મેળવવાનું સૂત્ર વધારે ઇઝી છે. ચાલો તો આપણે એ દિક કોસાઇન મેળવી લઈએ. અહીં સમાંતર ફલક ના વિકર્ણો કયા કયા વિકર્ણો છે એ લખી નાખ્યા. રેખાખંડ ઓ ડેશ, રેખાખંડ એ ડેશ, રેખાખંડ બીબી ડેશ અને રેખાખંડ સીસી ડેશ તેના વિકર્ણો છે. હવે ઓ ડેશ જે વિકર્ણ છે એને સમાવતી રેખાના દિક કોસાઇન દિક કોસાઇન લખીએ છીએ. દિક ગુણોત્તર પણ લખી શકાય. હવે બે બિંદુઓ આપેલા છે ઓ અને ઓ ડેશના યામ જાણીએ છીએ. ઓના યામ 0 0. બાજુનું માપ એ છે જો ચારે બધા શિરોબિંદુ લખીએ છીએ તે ધ્યાન રાખજો. એના યામ શું થાય તો કે લંબાઈ એ ધારી છે. બાકીના બંને યામ એક અક્ષ ઉપર શૂન્ય હોય. બીના યામ લખવા છે. બીના યામ તો વાય અક્ષ ઉપર આપણે આ લંબાઈ બી ધારી છે. સોરી સમકન છે એ લંબકન હોય તો બી ધારશું. સી 0 0 એ આ પ્રકારે થયા. બધી લંબાઈ પહોળાઈની ઊંચાઈ એ છે એટલે આ ત્રણ બિંદુના યામ આ રીતે થયા. સી ડેશના યામ લખવા છે. વિચારીને લખાવો. કાંઈ નહીં. સી ડેશ શું છે એક્સ વાય સમતલ ઉપર છે એટલે ઝેડ યામ એનો શૂન્ય હોય. બરાબર છે. બાકી એક્સ યામય એ ને વાય યામય એ એટલે આ પ્રકારે એ બિંદુ થયો. ફરીથી ચાલો એ ડેશના યામ લખવા. એ ડેશ સી વાય ઝેડ સમતલ ઉપર છે. વાય ઝેડ સમતલ ઉપર છે તો એ ડેશના યામ વાય ઝેડ સમતલ ઉપર એક્સ યામ શૂન્ય હોય અને વાય યામય એ છે, ઝેડ યામ પણ એ છે. બી ડેશના યામ લખવા છે. ચાલો બી ડેશના યામ લખી નાખીએ. બી ડેશ સી એક્સ ઝેડ સમતલ ઉપર છે તો વાય યામ 0 અને એક્સ ઝેડ યામ એ. બીજી રીતે એમ ન આવડે તો તમને ઉગમ બિંદુ એ બી અને સીના યામ આવડી જશે. બરાબર છે. સી ઉપરથી સી ડેશના યામ યાદ રહી જાય એવા છે, યાદ રાખી શકાય. બી ઉપરથી બી ડેશના યામ, એ ઉપરથી એ ડેશના યામ. જો કેટલો ફેર છે એ અને એ ડેશના યામમાં. તો એના યામમાં જ્યાં એ છે ત્યાં સામે 0 છે ને 0 છે ત્યાં એ છે. બરાબર છે. બીના યામ 0 એ 0 છે તો બી ડેશના યામ એ 0 એ એટલે કે એ છે ત્યાં 0 છે ને 0 છે ત્યાં સામે એ છે. એવી જ રીતે સીના યામ આમ પણ યાદ રાખી શકો. સરસ. કોઈ પણ ટેકનિકથી આ યામ યાદ રાખી લ્યો. હવે ઓ ડેશના ઓ ડેશ લખી શકાય અથવા તો બીજી રીતે લખીએ. યામ સહિત લખવું હોય તો અહીં ઓ 0 0 0 છે અને ઓ ડેશ એ છે માંથી પસાર થતી એટલે કે એક વિકર્ણ છે. વિકર્ણમાંથી પસાર થતી રેખાના દિક કોસાઇન હાલો તો બે બિંદુ ઉપરથી દિક કોસાઇન કેમ મળે જે ઝડપથી સૂત્ર યાદ કરો. તો બે બિંદુ હોય, ધારો કે એક બિંદુ x1 y1 z1 છે, બીજું બિંદુ છે x2 y2 z2 છે. તો એમાંથી પસાર થતી રેખાના દિક કોસાઇન કેવી રીતે હતા? x2 - x1 y2 - y1 z2 - z1. આ દિક ગુણોત્તર થયા. બરાબર. બે બિંદુમાંથી પસાર થતી રેખાના દિક ગુણોત્તર. દિક કોસાઇન હોય તો શું છે? અપોન અંડરરૂટ. શું આવશે? અંડરરૂટ. અને ધારો કે a1 b1 c1 કીધું છે તો અહીંયા શું આવે છે? અંડરરૂટ.
તો બેયના માન એક પ્રકારે, તો એના વર્ગમૂળમાં વર્ગોનો સરવાળો છે. ચાલો, તો એટલું યાદ આવી ગયું છે. તો અહીંયા દિક્કો સાઈન આપણે લખવા છે. તો બંનેની બાદબાકી a માઇનસ 0 અપોન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. બીજા બિંદુ વાયામ માટે પણ એમાં જ a માઇનસ 0 અપોન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર, a માઇનસ 0 અપોન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. હવે થોડુંક સાદું રૂપ આપી અને લખી નાખીએ. છે ધ્યાન રાખજો. એટલે કે એ અપોન અહીંયા શું આવશે? તો રૂટમાં 3a સ્ક્વેર. એ સ્ક્વેર હવે બાજુનું માપ છે એટલે વર્ગમૂળમાંથી એ સ્ક્વેર બહાર લઈએ તો માનાંક એ કે પ્લસ ઓર માઇનસ એ નહીં પણ પ્લસ એ લેશું, કારણ કે બાજુનું માપ આપણે થયેલું. તો ઉપર એ છે અપોન અંડર રૂટ 3a એવું આવશે. તો એ ઉડી જશે એટલે શું વધશે? 1 અપોન રૂટ 3. એવી જ રીતે એ અપોન અંડર રૂટ 3a એ ઉડી ગયા, 1 અપોન રૂટ 3 1 અપોન રૂટ 3 છે. તે જ રીતે હજી બાકીના વિકર્ણો લખી નાખીએ. અહીંથી બે ધ્યાન રાખો, બે બિંદુ હોય તો રેખાના દિક ગુણોત્તર છે, અંશમાં લખાય દિક ગુણોત્તર છે. અને દિક્કો સાઈન લખવો હોય તો છેદમાં વર્ગમૂળમાં આ ત્રણેયના વર્ગોનો સરવાળો આવે છે. બરાબર છે? બે બિંદુ ઉપરથી દિક ગુણોત્તર અને દિક્કો સાઈન એ કન્સેપ્ટનો ઉપયોગ કર્યો છે. ત્યાર પછી હવે આગળ હજી વધીએ. તે જ રીતે બાકીના વિકર્ણો એટલે કે રેખા એ ડેશ ના દિક્કો સાઈન, પછી બીબી ડેશ રેખાના દિક્કો સાઈન, સીસી ડેશ રેખા એટલે કે એક વિકર્ણને સમાવતી રેખાના દિક્કો સાઈન. હવે એ ડેશનું જોઈ લઈએ. ચાલો, શું આવશે? એ ડેશમાં અંશમાં 0 માઇનસ a અપોન અંડર રૂટ. આ જ રીતે રહેશે, બધાના અંડર રૂટ આવું જ રહેશે. એટલે કે શું આવશે? 0 માઇનસ a એટલે માઇનસ a, એમાં એ ઉડી ગયા એટલે માઇનસ 1 અપોન રૂટ 3, પછી 1 અપોન રૂટ 3 ને 1 અપોન રૂટ 3. સેજ મેળવી લેજો ડાઉટ રહેતો હોય તો. બરાબર? 0 માઇનસ અહીંયા બે બિંદુ ઉપરથી લખ્યું તે જ રીતે 0 માઇનસ a, પછી a માઇનસ 0 ને a માઇનસ 0. અંશ એવો આવ્યો છેદમાં અંડર રૂટ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. એટલે આ પ્રકાર આવશે. એવી રીતે બીબી ડેશના 1 અપોન રૂટ 3 માઇનસ 1 અપોન રૂટ 3 1 અપોન રૂટ 3. સીસી ડેશમાં 1 અપોન રૂટ 3 1 અપોન રૂટ 3 માઇનસ 1 અપોન રૂટ 3. હાલો એક ફરીથી સમજી લઈએ. સીસી ડેશ માટે જોઈએ. સીસી ડેશ કેવી રીતે મળે? સી ડેશમાંથી સી બાદ એટલે a માઇનસ 0 a માઇનસ 0 0 માઇનસ a એટલે અંશમાં શું આવ્યું? એ અને માઇનસ એ આવ્યા સીસી ડેશ વિકર્ણો માટે. એ માઇનસ એ અપોન અંડર રૂટ બધામાં આવી રીતે આવશે. એટલે કે અંડર રૂટ 3a આવશે. તો એ ઉડી ગયા અને આ રીતે બધા દિક્કો સાઈન મળ્યા છે. હવે કોઈ રેખાના દિક્કો સાઈન ધારો કે એલિમેન્ટ છે. ધારો કે એક રેખા ના દિક્કો સાઈન એટલે કે આ વિકર્ણો સાથે આલ્ફા બીટા ગેમા ખૂણો બનાવતી રેખાના દિક્કો સાઈન એલિમેન્ટ છે. એક રેખા એટલે જે રેખાની વાત કરી છે. ધારો કે આ વિકર્ણો સાથે આલ્ફા બીટા ગેમા અને ડેલ્ટા માપનો ખૂણો બનાવતી રેખાના દિક્કો સાઈન એલિમેન્ટ છે. એ પ્રખ્યાત જ છે. આપણે મોટાભાગે રેખાના દિક્કો સાઈન એલિમેન્ટ લેતા હોઈએ છીએ. તો હવે કોસ આલ્ફા દિક્કો સાઈનનું કયું સૂત્ર વાપરીએ? તો કે સેજ ધ્યાન રાખો, સૂત્ર લખી દઉં છું એ પ્રમાણે લખી નાખીએ છીએ. L1 L2 L1 M1 N1 અને L2 M2 N2 દિક્કો સાઈન વાળી રેખાઓ વચ્ચેનો ખૂણો
આલ્ફા હોય તો સૂત્ર શું હતું છે જ યાદ કરો. કોસ આલ્ફા બરાબર બેયનો ડોટ પ્રોડક્ટ L1 L2 પ્લસ M1 M2 પ્લસ N1 N2. છેદમાં લખવું કે નહીં કંઈ તો છેદમાં બેયનું માન આવે એટલે કે વર્ગમૂળમાં વર્ગોનો સરવાળો બંનેનો. તો વર્ગમૂળમાં વર્ગોનો સરવાળો શું થશે? સિમ્પલ છે. વર્ગમૂળમાં વર્ગોનો સરવાળો શું થશે? તો દિક્કો સાઈન છે એટલે એનું વર્ગમૂળમાં વર્ગોનો સરવાળો 1 થાય. માન એક જ હોય, ટૂંકમાં દિક્કો સાઈન હોય એટલે છેદમાં લખતા નથી. લખવું હોય તો 1 × 1 એવું આવશે. બરાબર છે. તો એ સૂત્ર એટલે હવે કેવી રીતે ગણવાનું છે? તો આ રેખાની દિક્કો સાઈન એલિમેન્ટ છે. એક દિક્કો સાઈન આ લઈએ એટલે કે આ રેખાનો પહેલા વિકર્ણ સાથેનો ખૂણો આલ્ફા લઈ અને ગણીથી. તો કોસ આલ્ફા બરાબર હાલો બેયનો ગુણાકાર અહીંયા એવી રીતે છે. બેયના દિક્કો સાઈનના અનુરૂપ ઘટકોના ગુણાકારનો સરવાળો છે. તો આ દિક્કો સાઈન અને એલિમેન્ટ ગુણાકાર કરો તો એલ આની સાથે એમ આની સાથે એન આની સાથે. તો શું થશે? 1/√3 L પ્લસ M પ્લસ N થશે. નહીં આવડે ગુણાકાર? 1 મિનિટ, સિમ્પલ છે. આ સૂત્ર મુજબ કોસ બીટા બરાબર તો આ બીજા વિકર્ણના દિક્કો સાઈન અને આ દિક્કો સાઈન એ બેયના અનુરૂપ ઘટકોનો આ રીતે ગુણાકારનો સરવાળો. તો -1/√3 × L 1/√3 × M ને 1/√3 × N. 1/√3 કોમન નીકળી ગયા. શું વધ્યું છે? -L પ્લસ M પ્લસ N. પછી કોસ ગેમા 1/√3. ચાલો આ બેયનો ગુણાકારનો સરવાળો અનુરૂપ ઘટકોના ગુણાકારનો સરવાળો. તો 1/√3 બધા ભેગા આવશે એ 12 લખીને L - M પ્લસ N અને કોસ ડેલ્ટા બરાબર કોસ ડેલ્ટા કોનો ગુણાકાર? આ બંનેના અનુરૂપ ઘટકોનો ગુણાકાર. 1/√3 ત્રણેય સાથે આવશે. 1/√3 12 લઈ લીધા. L પ્લસ M માઇનસ N. ચાલો આવું મળ્યું છે. સરસ. પહેલાં આટલું સમજી લઈએ પછી હવે આ સાબિત કરીએ. શું કામ? કોસના મૂલ્યો મેળવવા સમજાઈ ગયું હશે કે આ મેળવવાનું છે આપણે. ચાલો પહેલેથી રિવિઝન. એક સમઘન શું છે એ પહેલું લખી નાખ્યું કે સમાન લંબાઈ પહોળાઈ ઊંચાઈ ધરાવતો એક સમાંતર ફલક છે. સમાંતર ફલક જેવી જ આકૃતિ છે પણ બધી લંબાઈ પહોળાઈની ઊંચાઈ બધી સમાન હોય. ધારો કે લંબાઈ પહોળાઈની ઊંચાઈ એ હોય તેવો સમાંતર ફલક OACB અને CB'O'A છે. તેના વિકર્ણો ચારેય સી લખી નાખ્યા. હવે એક વિકર્ણના મેં દિક્કો સાઈન મેળવેલા છે. બે બિંદુ ઉપરથી દિક્કો સાઈન કેમ મેળવી શકાય એ ટેકનિકથી અહીંયા મેળવેલા છે. તે જ રીતે બાકીના લખી નાખ્યા છે. મેળવેલ નથી પણ એ આ રીતે જ મેળવી શકાય, ખાલી નિશાની ફેર આવે છે. પછી આ વિકર્ણો સાથે આલ્ફા બીટા ગેમા ડેલ્ટા માપનો ખૂણો બનાવતી એક રેખા છે. એની દિક્કો સાઈન એલિમેન્ટ લીધા છે. બે દિક્કો સાઈન હોય તો એમની વચ્ચેનો ખૂણો મેળવવાનું સૂત્ર આપણે આવી ગયું છે. બે દિક્કો સાઈન હોય તો, જો દિક્કો સાઈન હોય તો દિગ્ગુણોત્તર હોય તો છેદમાં હજી અંડરરૂટ બેનો વર્ગોનો સરવાળો આવે છે. વર્ગમૂળમાં વર્ગોનો સરવાળો અહીંયા આવે છે પણ અહીંયા દિક્કો સાઈન છે એટલે એનું માન 1 થાય એટલે અહીંયા 1 લખેલા છે. તો શું છે દિક્કો સાઈન? તો અનુરૂપ ઘટકોનો ગુણાકારનો સરવાળો એવી રીતે છે. તો આ એલિમેન્ટ સાથે આ ચારેય વિકર્ણના અનુરૂપ ઘટકોના ગુણાકારનો સરવાળો એટલે કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા કોસ ડેલ્ટા મળી ગયો. હવે આપણે આ સાબિત કરવું સી તરફ આગળ વધીએ. તો છે ધ્યાન રાખો. હવે ડાબી બાજુમાં કિંમત મૂકવાનું શરૂ કરીએ. ખૂબ સરસ ઉદાહરણ છે, ખૂબ અગત્યનું ઉદાહરણ છે. આ ઉદાહરણ પૂરું થાય એટલે ફરીથી રિપીટ કરી જાજો, એક વખત ફરીથી રિપ્લે કરી દેજો. હવે આ ડાબી બાજુ બરાબર છે. હવે LHS એટલે આ ડાબી બાજુ લખ્યા cos² આલ્ફા પ્લસ cos² બીટા પ્લસ cos² ગેમા પ્લસ cos² ડેલ્ટા. હલો, આનો વર્ગ બધાના વર્ગોનો સરવાળો છે. તો બધાના વર્ગ કરીએ એટલે સૌ પ્રથમ તો અહીંયા 1/3 કૌંસ ઉપર સ્ક્વેર, અહીંયા 1/3 કૌંસ ઉપર સ્ક્વેર, બધામાં 1/3 આવશે એ હું 12 લખી નાખું છું. પછી L + M + N નો સ્ક્વેર, પછી કોસ બીટા માટે
માઇનસ એલ વત્તા એમ વત્તા એનનો સ્ક્વેર, પછી આનો સ્ક્વેર લખીએ તો એલ માઇનસ એમ પ્લસ એનનો સ્ક્વેર પ્લસ એલ પ્લસ એમ માઇનસ એનનો સ્ક્વેર, બધા ભેગા 1/3 હતા એ મેં 12 લખી નાખ્યા છે, બરાબર છે. હવે વર્ગ કરવો છે. દરેક કૌંસનો વર્ગ 6 પદ આવશે કુલ. એમાં બધાના વર્ગવાળા પદ જોઈએ તો એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર, અહીં એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર, એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર એ 4 વખત આવશે, એટલે 4 વખત એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર આવશે. અને બાકીના પદ આવ્યા, જેમ કાંઈ 2lm આવે તો ક્યાંક -2lm આવશે, ઉડી જાય. પ્લસ mn આવ્યું છે તો ક્યાંક -mn પણ આવતું હશે, -2mn. પછી +2nl આવતું હોય છે તો -2nl પણ આવતું હોય છે, એ બધા ઉડી જશે. એટલે બાકીના બધા છે એ ઉડી જાય, એટલે કે શૂન્ય વધશે. હવે lmn રેખાની દિકોસાઇન છે તો એના વર્ગોનો સરવાળો 1 થાય, એટલે કે આ એક સૂત્ર છે એ પ્રમાણે 1/3 4 × 1 એટલે કે 4/3. પછી તો કાંઈ અઘરું નથી સાબિત કરવું, બરાબર છે. એક આ મેળવવાનું છે, સમજી લેજો. બાજુમાં આ સૂત્ર એક ઉમેરી દેજો. 2 સૂત્રોનો ખાસ ઉપયોગ કરવાનો છે. એક 2 બિંદુ ઉપરથી રેખાના દિકોસાઇન મળે, એ કેમ મળે એ, અને દિકોસાઇન હોય તો રેખા વચ્ચેનો ખૂણો કેમ મેળવવો. દિગ્ગુણોત્તર હોય એના જેવો જ છે, પણ અહીંયા છેદમાં એક માન આવે છે, એટલે કે વર્ગમૂળમાં વર્ગોનો સરવાળો આવે છે, એ એક લખવાની જરૂર નથી, 1 થઈ જાય છે એટલે. ઓકે, તો સરસ મજાનો એક એક્ઝામ્પલ. હવે આમાંથી આગળ વધીએ. આવું સાબિત કરવાનું કે ઉદાહરણ આપણે 26A નામ લખીએ. ઉપરની રકમ બધી એમને સાબિત કરવાનું કે sin² આલ્ફા પ્લસ sin² બીટા પ્લસ sin² ગેમા પ્લસ sin² ડેલ્ટા બરાબર 8/3 સાબિત કરો. બાકીનું આ એમને જ. કોઈ રેખાસી સમઘનના વિકર્ણો 4 હોય, ચારેય સાથે જુદા જુદા આલ્ફા બીટા ગેમા ડેલ્ટા માપનો ખૂણો બનાવે તો આ સાબિત કરો. તો કંઈ જ નહીં, આ મેળવું છે ત્યાં સુધી એમને ગણવાનો છે, બરાબર. અથવા તો આ સાબિત કર્યું ત્યાં સુધી એમને ગણ નાખો. હવે LHS ધારો કે અહીં સુધી ગણ્યું છે તો હવે કોષમાં આને ફેરવી નાખવાના, એટલે ડાબી બાજુ ઉપરનું લખો. બધે sin² એટલે 1 - cos² લખી નાખો, બધે ચારેય જગ્યાએ એમ જ. શું કામ કોષમાં ફેરવા? તો આપણી પાસે કોષની કિંમત છે, આમાં મૂકી દઈશું. 1 1 4 વખત એટલે 4 માઇનસ cos² આલ્ફા cos² બીટા cos² ગેમા cos² ડેલ્ટા. આનું મૂલ્ય જે આપણે મેળવ્યું હતું હમણાં મેળવ્યું એમ શું આવે છે? 4/3 આવશે, બરાબર છે. ઉપરના દાખલા મેળવ્યું એ પ્રમાણે 3 લસા લઈ લ્યો, 4 તેરી 12, 12માં 4 ગયા એટલે 8, 8/3. આ ઉદાહરણ 26 છે, એ પણ ત્યાં દાખલો પૂરો થઈને બાજુમાં એક લખી નાખજો. 26 છે ઉદાહરણ, સિમ્પલ છે એમ જ ગણવાનો છે. આટલો ફેરફાર MCQ માટે પણ કામનું, ગુજકેટ માટે પણ કામનું. ત્યાર પછી હજી આગળ વધીએ અને JEE માટે પણ કામનું. ઉદાહરણ 26B બધા લીથામાં પણ મેં આપેલા જ છે. cos² આલ્ફા cos² બીટા પ્લસ cos² ગેમા પ્લસ cos² ડેલ્ટા ની કિંમત મેળવો. તો આ ગણ્યું છે ત્યાં સુધી એમને ગણ નાખો, એટલે આવું પરિણામ સાબિત થશે. પછી કોસને આપણે cos² આલ્ફામાં ફેરવવાના છે, ડબલ ખૂણો. તો cos² એટલે શું છે? 1 + cos ડબલ ખૂણો /2, એટલે કે cos² આલ્ફા બરાબર શું સૂત્રનો ઉપયોગ કરવાનો છે? ફરીથી cos² થીટા એટલે 1 + cos 2θ/2 આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એટલે કે આ સાબિત થયું ને ચારેય જગ્યાએ આ સૂત્ર પ્રમાણે કિંમત મૂકી દો.
પછી છેદના 2 સામે લઈ જઈ અને આ 1 ને સામે બાદ કરી નાખજો. 4 વખત 1 1 1 હશે એ સામે લઈ જાઓ એટલે આની કિંમત મળી જશે. એટલે આવી રીતે થયું ઉદાહરણ 26 વત્તા 26 પૂરું થાય પછી આ સૂત્રના ઉપયોગથી આની કિંમત તમને મળી જશે. સરસ ઉદાહરણ છે. ચાલો તો વિડીયો પાછો એક વખત જોઈ લેજો. પછી આપણે હવે 27મું ઉદાહરણ જોઈએ. એક સમતલ કેવું છે તો આ બે સમતલો પૈકી પ્રત્યેકને લંબ છે એટલે કે બે સમતલને લંબ હોય એવું સમતલ જોઈએ છીએ. જેમ કે ભૌમિતિક રચના અત્યારે સિમ્પલ વિચારવી હોય તો આપણે જે રૂમમાં બેઠા છે એમાંથી જ વિચારવા માંડીએ. આ એક સમતલ, સામેની દિવાલી બીજું સમતલ, તો બંનેને લંબ હોય એવું એક સમતલ જોઈએ. જેમ કે અત્યારે આપણે આ વિચારી શકીએ છત છે તે છત એ ત્રીજું સમતલ એવું થયું કે એ આ બંને સમતલને લંબ છે અને એ લંબ એવા સમતલ તો કેટલાય મળે એમ કે આ બંને દિવાલને લંબ હોય એવા સમતલ. એને કયું જોઈએ છે? 1 - 1 2 બિંદુમાંથી પસાર થતા હોય તેવા સમતલનું સમીકરણ મેળવવું છે. તો બે રીત છે. પહેલાં એક આવી રીતે કહીએ છીએ કે આ બિંદુમાંથી પસાર થતું હોય એવું સમતલ ધારીએ આપણે, જેમ રેખામાં ઉપયોગ કરતા જ રેખા ચેપ્ટરમાં. જેમ કે ફરીથી લખું, 1 2 બિંદુમાંથી પસાર થતી રેખા કેવી ધારવી? તો એ x - 1 પ્લસ b y - 2 બરાબર 0 આવી ધારી શકીએ. આ રેખા 1 2 માંથી પસાર થાય કે નહીં જોવું હોય તો આનું સમાધાન કરવું જોઈએ. તો એક્સની જગ્યાએ 1 ને વાયની જગ્યાએ 2 મૂકો તો પ્રત્યેક એબીની કિંમત માટે આ છે એ બિંદુ 1 2 એનું સમાધાન કરે છે એટલે કે આ રેખા 1 2 માંથી પસાર થાય. આવી જ રીતે સમતલમાં ધારો કે માગેલ સમતલ આપણે આમાંથી પસાર થાય એવું ધારવું છે તો એ x - 1 પ્લસ b y - 1 પ્લસ c કેપિટલ ABC પણ ધારી શકો છો, બરાબર છે. c z - 2 બરાબર 0 છે. આ સમતલના દિગ્ગુણોત્તર તેના અભિલંબ, આ સમતલના અભિલંબ ના દિગ્ગુણોત્તર લખવા છે. શું થાય? તો ગુણાકાર કરી અને મળી જશે દિગ્ગુણોત્તર. હવે આ સમતલના દિગ્ગુણોત્તર, હવે આ સમતલ છે આને લંબ છે, ઓને લંબ છે, તો બેના દિગ્ગુણોત્તરો નો ડોટ પ્રોડક્ટ 0 એટલે બે સમીકરણો મળશે, બરોબર છે. તો ચાલો એ રીતે આગળ વધીએ. x દિગ્ગુણોત્તર શું થશે? આ સમતલના દિગ્ગુણોત્તરો ABC છે. તમે જોશો તો XYZ આનો ગુણાકાર કરીને સાદુરૂપ આપશો તો XYZ સાથેના સહગુણકો છે એ ABC આવશે એટલે એના દિગ્ગુણોત્તરો ABC છે. અચળ પદ એ -a ને પ્લસ b -2c ને એ કાંઈ જોવા નથી. આપણે XYZ સાથે જે એવા એ દિગ્ગુણોત્તરો થયા. જે આ સમતલ છે આને લંબ છે એટલે આના દિગ્ગુણોત્તરો બેનો અનુરૂપ ઘટકોનો ગુણાકારનો સરવાળો એટલે કે 2a પ્લસ 3b - 3c બરાબર 0. પછી આ સમતલ છે એ આને લંબ છે એટલે કે આ બેના દિગ્ગુણોત્તરોનો ડોટ પ્રોડક્ટ 0 એટલે કે a -2b પ્લસ 2b - 3c બરાબર 0. આ પહેલું ને બીજું સમીકરણ, અથવા પહેલું આને નામ આપી દો તો ચાલશે, તો બીજું ત્રીજું. હવે 2 3 ને ઉકેલવા છે. સિમ્પલ કોઈ પણ રીતે ઉકેલી નાખો. ઉકેલવામાં એક્ઝેક્ટ કિંમતો ABCની નહીં મળે, પણ ધારો કે એ અને બીની કિંમતો સીના સ્વરૂપમાં મેળવી શકાય. જેમ કે સમીકરણ 2 છે એને 2 વડે ગુણી એમાંથી સમીકરણ 1 બાદ કરીએ. શું? સમીકરણ 2 ને 2 વડે ગુણીને એમાંથી સમીકરણ 1 બાદ કરીએ. હાલો 2 વડે ગુણો
અને બાદ કરો એટલે ઉડી ગયા. 2 વડે ગુણો તો 4b, 4bમાં 3b ગયા તો b વહીતા, માઇનસ 6b, એમાંથી 6c, એમાંથી 3c બાદ કરો એટલે માઇનસ 3c, મતલબ શું ફરીથી માઇનસ 6c, એમાંથી આ બાદ કરીએ 3c એટલે માઇનસ 3c, સામે ગયા તો પ્લસ 3c. આ બીની કિંમત અહીંયા મૂકી દો એટલે એ મળી જશે. એ બરાબર શું મળે? હાલો બી બરાબર 3c મૂકીએ એટલે 6c, 6c સામે 6c માઇનસ 3c માઇનસ પ્લસ 3c, સામે ગયા તો માઇનસ 3c. એ અને બીની કિંમતો હવે આપણે મૂકી દઈએ અહીંયા. એ અને બીની કિંમત હવે ધ્યાન રાખજો, આખો નથી ગણાવતો. એ અને બીની કિંમત અહીંયા મૂકી દેશો એટલે અહીંયા 3c માઇનસ 3c, c કોમન નીકળી જશે. c કોમન ને 0ના છેદમાં, એટલે તમને જે મળશે એ XYZ વાળું સમતલનું સમીકરણ મળી જશે. બરાબર. સમીકરણો લખવામાં કદાચ કંઈક ભૂલ છે, 1 મિનિટ જોઈ લઈએ. 2x + 3y - 3z નથી, સોરી, અહીંયા 2z છે. તો પહેલું સમીકરણમાં અહીંયા 2c આવશે. 2c આવશે તો હવે ઉકેલ મેળવીએ તો 2a એ તો ઉડી ગયા, આ પણ બરાબર છે. 3c એટલે માઇનસ 6c એટલે 4c વધશે. 4c એટલે 8, 8માંથી 3, બરાબર. ઉકેલ મેળવવાનો છે તો કોઈ પણ રીતે 2 વડે ગુણ્યા છે, 2 વડે ગુણીને બાદ કરીએ છીએ એટલે 4bમાંથી બાદ કરીએ એટલે 4bમાંથી 3 એટલે b વહીતા છે, 4 એટલે માઇનસ 6, એમાંથી 2 બાદ કરીએ એટલે 4c, 4c મૂકીએ તો 8, 8માંથી 3 જાય તો માઇનસ 5c. હા, હવે કિંમત મૂકી દેજો. એ અને બીની જગ્યાએ આ કિંમત મૂકી દેજો. એ અને બીની જગ્યાએ કિંમત મૂક્યા પછી માઇનસ c કોમન નીકળી જશે, સોરી પ્લસ c કોમન નીકળી ગયા પછી હવે તમે સાદુરૂપ વિચારો તો સમતલનું સમીકરણ મળી જશે. એક હજી અન્ય રીત તમને કહી દઉં. અન્ય રીત સારી અને સહેલી છે, જોકે આમાં નવું શીખવા જેવું છે, સહેલું જ છે. આ રીતે કંઈ અઘરું નથી. સમતલનું સમીકરણ આવડી જાય તો એના દિગ્ગુણોત્તરો ABC મળી ગયા છે. એ દિગ્ગુણોત્તર હવે આ સમતલ છે, સમતલ 1, જો હવે નામ આપવા માંડી, આ 1, આ 2 અને 3. 1 2 ને લંબ છે એટલે આ સમીકરણ મળ્યું, 1 3 ને લંબ છે એટલે આ સમીકરણ. બેનો c-ના સ્વરૂપમાં ઉકેલ મેળવો. પછી a અને b ની કિંમત c-ના સ્વરૂપમાં અહીં મૂકી દો તો c વાળું પદ અહીંયા હશે, c વાળું પદ અહીંયા, c અહીંયા, c કોમન નીકળી જશે અને બાકી વધ્યું સમતલનું સમીકરણ. બીજું, ધારો કે માગેલ સમતલનો અભિલંબ, ધારો કે માગેલ સમતલનો અભિલંબ ના દિગ્ગુણોત્તર અથવા તો અભિલંબ ધારી લઈએ છીએ n ai પ્લસ bj પ્લસ ck છે. હવે એ સમતલ આને લંબ છે, એનો n1 લખાવી દેજો. આપેલ સમતલના અભિલંબો n1 અને n2 એમ કરીને લખી નાખવાના. 2i પ્લસ 3j માઇનસ 2k. બીજું સમતલના અભિલંબ i પ્લસ 2j માઇનસ 3k. હવે શું છે, n છે કોને લંબ છે તો n1 ને લંબ છે. શું કામે? આ માગેલ સમતલ છે આને લંબ છે, પહેલા સમતલને. માગેલ સમતલ એ બીજાને લંબ છે. તો સમતલ લંબ છે તો એના અભિલંબ હોય, લંબ હોય. તો n કોને કોને લંબ છે? n1 અને n2 બંનેને લંબ છે. n1 અને n2 બંનેને લંબ સદિશ કેવી રીતે મળે? n1 ક્રોસ n2 ક્રોસ પ્રોડક્ટ કરો તો n1 અને n2 બંનેને લંબ સદિશ, બંનેને લંબ છે n એટલે n લખો. ક્રોસ પ્રોડક્ટ તમારે મેળવશો એટલે માગેલ સમતલનો અભિલંબ મળી ગયો. હવે બિંદુ આપ્યું છે, બિંદુ અને અભિલંબ મળી ગયો તો સમતલનું સમીકરણ માગેલ સમતલનું સમીકરણ r ડોટ n ઇઝ ઇક્વલ ટુ a ડોટ n પરથી લખી નાખવાનું.
આર એટલે XYZ, એન એટલે આ અભિલંબ મેળો એ એટલે આપેલ બિંદુ ઉપરથી જે સ્થાન સદિશ મળે એ, અને એન એટલે આ મેળો છે તે. બે જગ્યાએ એન એટલે અભિલંબ મૂકી દો, એ એટલે આ બિંદુ મૂકી દેજો એટલે સમતલનું સમીકરણ મળી જશે. ઓકે, તો આ બીજી રીતે સહેલી જ છે. અગાઉ આ રીતનો ઉપયોગ પણ કરેલો છે આપણે, એટલે ટેક્સ્ટબુકની જ રીત છે. 27 પછી 28મું ઉદાહરણ. હવે સહેલું ઉદાહરણ છે સાવ. ઉદાહરણ 28 છે, એમાં આપેલી રીત સમજાવી દઉં છું. બીજી એક રીત છે, એમાં લખ્યું છે વૈકલ્પિક રીત. એ રીત તમને વધારે સહેલી પડશે. 3 બિંદુમાંથી પસાર થતું સમતલ મેળવવાનું. સૌપ્રથમ ચાલો હું આકૃતિમાં જ હવે સમજાવી દઉં છું. એક સમતલ શું છે, 3 બિંદુમાંથી પસાર થાય છે. હું બિંદુ અહીંયા જ લખી નાખું, 3 - 1 2. બીજું બિંદુ છે ક્યાંય બી, બીના અમારી પાસે 5 2 4. એક હજી અન્ય બિંદુ છે સી, ધારો કે સી બિંદુ લખીએ છીએ. -1 ને 6, એ બિંદુને થોડું અહીંયા લખી નાખીએ. હવે બિંદુ પીમાંથી બિંદુ પી હજી આપેલો છે 6 5 9. શું છે ઉદાહરણમાં? હવે આ એબીસી ત્રણેય બિંદુમાંથી પસાર થતા સમતલનું પી બિંદુથી લંબ અંતર મેળવવાનું છે. ધારો કે આ લંબપાત ડી છે, તો આ પીથી ડી સુધીનું અંતર મેળવો. બિંદુનું સમતલથી અંતર મેળવવાની રીત બે શું છે, તો સમતલનું સમીકરણ, એટલે કે પીડી બરાબર આવું થાય. બિંદુની કિંમત સમતલમાં, એટલે ax1 પ્લસ by1 પ્લસ cz1 માઇનસ ડી અપોન √ a² પ્લસ b² પ્લસ c². યાદ આવી ગયો? બિંદુની કિંમત સમતલમાં, એટલે આવું કંઈક થયું. આ બિંદુ એ કિંમત સમતલમાં અને અપોન √ જે અભિલંબના દિગ્ગુણોત્તર છે એના વર્ગોનો સરવાળો. બીજી રીત આ વધારે સહેલી છે. પહેલાં 3 બિંદુમાં પસાર થતું સમતલ મેળવી લો. સમતલ મળી ગયા પછી આ સૂત્રનો ઉપયોગ. હવે એમાં આ વૈકલ્પિક રીત આપી છે તે. હવે આપેલી રીતમાં જોઈએ તો સહેલી રીત છે. સૌ પ્રથમ શું કરવાનું છે, તો એબી સદિશ મેળવો. એબી સદિશ મેળવો, એસી સદિશ મેળવો. એબી અને એસી એ બેનો ક્રોસ પ્રોડક્ટ, એ શું થાય, તો બંનેને લંબ સદિશ મળે. એટલે આના ઉપરનો કોઈ સદિશ એન મેળવો. બરોબર છે? એ એન થયું. પછી એન કેરેટ મેળવવું હોય, એટલે કે એકમ અભિલંબ મેળવવો હોય, તો આનું માન મેળવી લેવાનું. એ અહીંયા મૂકી દેજો, એનના છેદમાં એનનું માન, એટલે કે આનું માન મેળવીને મૂકી દેજો, એટલે એન કેરેટ મેળવો. હવે આ અંતર કેમ મળે, તો જો આ રીત આ છે કે અંતર મેળવવાની બીજી રીત, જે એક વખત મેં એનો ઉપયોગ સમજાવ્યો હતો, કે આ એક સદિશ છે, સદિશ એપીનું, એપી સદિશનું એન પર એકમ સદિશ એન પરના પ્રક્ષેપનું માપ, એટલે આ પીડી થાય. પીથી ડી સુધીનું અંતર, એટલે કે આ સદિશનો આની ઉપર પ્રક્ષેપ, સદિશનો આની ઉપર પ્રક્ષેપ, એટલે પ્રોજેક્શન જે પડશે એ આ માપ મળી જાય. એટલે પીડી બરાબર એપીનું, તો એ પ્રક્ષેપનું માપનું સૂત્ર શું છે, એબી ડોટ એન કેરેટ. કેરેટ ન લખવું હોય તો આવી રીતે લખી શકો, એન છેદમાં એનનું માન. એન ન લખવું હોય, એન નામ ન આપવું હોય તો આ સીધું જ ચાલે. એન એટલે શું લખવાનું, એબી ક્રોસ એસી, એ પણ ચાલશે. આ રીતે તેમાં ગણેલો છે. આકૃતિ બાજુમાં દોરી નાખો, ફરીથી આકૃતિમાં સમજાવી દઉં છું. એબી સદિશ મેળવો એસી, એ બેનો ક્રોસ પ્રોડક્ટ કરો એટલે અભિલંબ મળી જશે. બરાબર? અભિલંબ મેળવો પછી શું કરવાનું, લંબ સદિશ મળ્યા પછી, તો કે આ પીએ સદિશ રહ્યો, એપી સદિશ, એનું આ પ્રક્ષેપ કે લંબ સદિશ પર પ્રક્ષેપનું માપ મેળવવાનું છે. એ માપ છે એ જ લંબાઈ થઈ જાય. બે રીતે સરસ છે. પહેલી રીત પણ ગણ નાખો, બીજી રીતે ગણશો ત્યારે સમતલનું સમીકરણ તમને શું મળશે,
એબીસીમાંથી પસાર થતું સમતલ નિશ્ચય યાદ આવી ગયો. 3 બિંદુમાંથી XYZ લખવાના, પછી માઇનસ, પછી પેલું બિંદુ, પછી બીજામાંથી પેલું બિંદુ બાદ, પછી ત્રીજું, એવી રીતે એનું સાદુરૂપ આપો તો એક સમતલનું સમીકરણ મળી જાય. સમતલ છે 3x - 4y + 3z. 3x - 4y + 3z બરાબર લગભગ 19 આવે છે. બરાબર છે. આ એક સમતલનું સમીકરણ મળી ગયું. હવે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. હવે P ક્યુ બિંદુ છે 6/9નું અને સમતલ 1 આપી દો. સમતલ 1 થી લંબ અંતર PD બરાબર. ચાલો રીત 2 ત્યાં બાજુમાં આટલું લખી નાખજો. એબીસીમાંથી પસાર થતું સમતલ મેળવો, એ સમતલનું સમીકરણ આ મળી જાય, પછી બિંદુનું આ સમતલથી અંતર મેળવી લેજો. ઓકે, ચાલો તો બે રીત પણ સરસ છે. ત્યાર પછી હવે છેલ્લું ઉદાહરણ, જોકે સહેલું છે. 30મું ઉદાહરણ. 30મા ઉદાહરણમાં એ અને બીમાંથી પસાર થતી રેખા XY સમતલને જે બિંદુમાં છેદે તે બિંદુના યામ મેળવો. જો કે હવે આપણે સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ આવી ગયો છે એટલે ખાસ ગણાવવાનું જરૂર રહેતી નથી, પણ છતાં પ્રકીર્ણ ઉદાહરણ છે, અગત્યની રીત છે એટલે ફરીથી સમજાવી દઈએ. શું છે? એ અને બી બે બિંદુ, એમાંથી પસાર થતી રેખા XY સમતલને જ્યાં છેદે, આપણે જોઈએ તો આ X, Y અને Z, આમ કોઈ બે બિંદુમાંથી પસાર થતી રેખા છે. આ સમતલને જ્યાં છેદે છે એ બિંદુના યામ મેળવવાના છે. આ બિંદુના યામ લખવા છે. કે રેખા છે ક્યાં બે બિંદુમાંથી પસાર થાય છે? તો એ બિંદુ 3, 4, 1, B 5, 1, 6 માંથી પસાર થાય છે. ચાલો તો એ બી રેખાનું સમીકરણ મેળવવું છે. સૌ પ્રથમ રેખાનું સમીકરણ મેળવો. રેખા એ બીનું સમીકરણ બે બિંદુ ઉપરથી. કયું સૂત્ર છે? x - x1 / x2 - x1 બરાબર y - y1/y2 - 1 બરાબર z - z1. એ રીતે રેખાનું સમીકરણ લખી નાખો. બરાબર, સાદુરૂપ આપી દો. સાદુરૂપ આપી દો. હા, સદિશ સ્વરૂપે લખી શકો છો. અમે કાર્તેજી લખ્યું છે, તમે સદિશ સ્વરૂપે લખવું હોય, સદિશ સ્વરૂપે લખવું હોય તો એ રીતે યાદ દેવડાવી દો. અથવા પણ હું જે એના પછી લખવાનો છે એ સહેલું જ છે. તમે સદિશ સ્વરૂપે લખો, કાર્તેજી સ્વરૂપે લખો તો થોડુંક સહેલું પડે છે, બાકી કોઈ જ વાંધો નથી. અથવા રેખા એ બીનું સમીકરણ R બરાબર અહીંયા રેખા પરનું બિંદુ પ્લસ લેમડા બીજા બિંદુમાંથી પેલું બિંદુ બાદ લેમડા બિલોંગ્સ ટુ R. આવી રીતે પણ રેખાનું સમીકરણ મેળવી શકો. તેથી રેખા પરના કોઈ બિંદુ Pના યામ રેખા પરના બિંદુના યામ લખાઈ જશે. ત્રણેય યામ લખી નાખો. અથવા પીનો સ્થાન સદિશ ICA સ્વરૂપે લખો. પીના યામ લખાઈ ગયા પછી પીનો XY સમતલને છેદે છે એટલે ઝેડ યામ બરાબર 0 લેજો. કે XZ સમતલ, 1 મિનિટ રકમમાં જોઈ લેજો. મને એક્ઝેક્ટ XY સમતલને હોય તો ઝેડ યામ 0, ZY સમતલ હોય તો X યામ 0 લેજો. બરાબર છે. હવે એક્ઝેક્ટ નથી યાદ કે રકમમાં હું હતું XY સમતલ હતું કે XZ સમતલ, પણ જે સમતલ હોય, ધારો કે અહીંયા હોય તો I યામ 0, XZ YZ સમતલ ઉપર બિંદુ P હોય તો એનો X યામ 0 લેવાનો છે, બાકી Y અને Z યામ 0. એના ઉપરથી તમને લેમડા કે અહીંયા જે અદિશ હોય એ મળી જાય, એ મૂકી દેશો એટલે Pના યામ મળી જશે. હવે દાખલાઓ સ્વાધ્યાયમાં આવી ગયા છે, એ પ્રમાણે ગણી નાખજો. ઓકે, તો સરસ ઉદાહરણો, પ્રકીર્ણ ઉદાહરણો છે, ગણી નાખજો. આવતી વખતથી આપણે લેવલ 1 શરૂ કરશું. ઓકે.